ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. ત્રણ શિરોબિંદુ આપેલા હોય, 3 થી વધારે હશે નહીં શિરોબિંદુ બરાબર. x1 y1 x2 y2 x3 y2 તો એનું ક્ષેત્રફળ 1/2 ડેલ્ટા લઈ લેવાનું. x1 y1 આ બે એ રીતે લખવાનું, y2 x3 y3 1 1 1 આ રીતે સમજી ગયા. તો આને ત્રિકોણનું ક્ષેત્રફળ નિસ્સાયકની રીતે આ કયા સ્વરૂપે છે? નિસ્સાયક સ્વરૂપે ત્રિકોણનું ક્ષેત્રફળ x1 y1 x2 y2 અને x3 y3 બરાબર. પહેલાં આ બિંદુ x1 y1 x2 y2 x3 y3 ભૂલી નહીં જવાનું કે અહીંયા આજુબાજુ લખાઈ નહીં જાય. આ છેલ્લી લાઈનમાં 1 1 1 એનું મૂલ્ય શોધશો એટલે તમારું કયું બને સ્વરૂપ જોઈ લો. આ 1/2 બરાબર. નિસ્સાયકનું મૂલ્ય કોના દ્વારા શોધીએ આપણે? R1 દ્વારા વિસ્તરણ કરતા બરાબર. જોયા સાહેબ. ચાલો x1 લખાવજો, y2 માઇનસ y3 y1 બરાબર. y1 લખે તો શું આવશે બોલો? x2 માઇનસ x3. ચાલો બીજું વત્તા 1 ની વાળી x2 y3 માઇનસ x3 y2. એટલે આ રીતે લાસ્ટ ટાઈમ તમારે આ મૂલ્ય શોધી કાઢવાનું, એ તમારો આન્સર હશે. હવે તમે પહેલાંનું સૂત્ર અલગ હશે, વિચારતા હશે. આગલું સૂત્ર અલગ ને, ઉપરનું સૂત્ર x1 y2 માઇનસ y3 છે, પછી બીજું સૂત્રમાં છે x2 બરાબર x3 માઇનસ y1 છે. એ પ્રમાણે છે, એ આખું અલગ જ છે બરાબર. તો એને સાદરૂપ આપીને એને સેટ કરેલું હશે. આજે આનું બે સાદરૂપ આપીને સેટ કરેલું એ પ્રમાણે એને આપણે કરવું પડે. ફરી કરવાની જરૂર નહીં પડે. y1 x2 y1 x3 પછી આને છૂટું પાડીને આ x2 માટે x2 કોમન કરેલું જવાનું છે. કઈ રીતે ઉપરનું ચાલશે ને? આને ને આને બેને ભેગા કર્યા, આ માટે x2 કોમન કરે અને બચી જાય y3 માઇનસ y1. પછી એની સાથે આ ને આ જોઈન્ટ કરે, એમાંથી કોણ નીકળશે? કોમન x3 કોમન નીકળશે. એટલે પેલું ઉપરવાળું સૂત્ર તમે જે લખ્યું ને, જે તમારે 10માં આવેલું 11મા ધોરણમાં, તે સૂત્ર આખું બેઠું બની જશે. અહીંયા આ બનશે નહીં. આપણે આટલું જ યાદ રાખવાનું. થયું x1 y1 x2 y2 x3 y3 બરાબર. સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.3. નીચેના આપેલા શિરોબિંદુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 1. નીચેના આપેલા શિરોબિંદુનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. નંબર 1 ચાલો કયો છે? 1 1 1 0 6 0 અને બીજું 4 બરાબર. આ શિરોબિંદુ છે. એના આધારે આપણે શિરોબિંદુનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલી રીતે બી શોધી શકાય, આ રીતે બી શોધી શકાય બરાબર. તો પહેલાં આપણે જવાબમાં શરૂઆત કરીશું x1 y બરાબર 1 0 x2 y2 બરાબર 6 0 ધારી દીધું આપણે. ધારો કે x3 y3 કેટલા? 4 છે. ચાલો નિસાયક દ્વારા કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. બોલો બેઠું મૂકી દેવાનું 1 6 4 આ રીતે 0 0 એ રીતે મેં સીધું લખ્યું છે 1 1 1. ચાલો કોના દ્વારા વિસ્તરણ કરવાના? ઝડપથી પટી જાય. R1 C2 દ્વારા એકદમ ઈઝી પડશે. એક જ ખાલી આનું ચોરી કરવાનું, તમારે વટ્ટા ઓછા વટ્ટા એ પ્રમાણે ચિહ્ન નક્કી કરવાનું છે બરાબર. અહીંયા લખી શકીએ C2 દ્વારા વિસ્તરણ કરતા. ચાલો C2 દ્વારા વિસ્તરણ કરીએ તો યાદ રાખજો માઇનસ પ્લસ માઇનસ ને પ્લસ માઇનસ પ્લસ. તો વચ્ચેમાં શું આવશે? માઇનસ. એટલું યાદ રાખજો. આવડે ને ચિહ્ન નક્કી કરતા બરાબર. અહીંયા 3 2 છે, 3 1 3 2 3 3 એટલે 3 1 એટલે સોરી 3 2 એટલે 5 આવે, એટલે એકી સંખ્યા આવે, અયુગ્મ સંખ્યા આવે એટલે વચ્ચે માઇનસ આવશે બરાબર. આ ચિહ્ન યાદ રહેવું જોઈએ. અઠવાડિયા પહેલાં મળી કરવાના. પ્રથમ માર્ગ દ્વારા જ કરીએ કે આના દ્વારા? બોલજો તમે જેમ કહી તેમ.
આ સારું પડશે કે આ ને આ નીકળી જાય ડાયરેક્ટ આ 1 ને આ -6 પણ એટલું યાદ રાખજો C2 દ્વારા વિસ્તરણ કરે તો આ -3 આવશે -3 ચાલો 1 1 1 1 -6 1 6 બરાબર -3 બરાબર કંઈક ભૂલી ગયા છે આપણે બોલો ડેલ્ટા બરાબર અહીંયા શું ભૂલી ગયા 1/2 -3 1 -6 કેટલા થવાના -3 -5 તાળી 15 15 ભાગ્યા 2 સેકન્ડ જવાબ ચેક કરી લો છે લખી C2 દ્વારા વિસ્તરણ કર્યું છે આપણે C2 દ્વારા Studio lagi. Orang kuasa. Orang ni kalau ke mana mana orang ini ke kalau ada siapa ni, terus bawa mana tu? Saya jual saya kemai. चलो इस प्रमाणे नेक्स्ट बीजो कई बिंदु है बोलो नंबर 2 2 7 પછી 1 1 10 8 થશે ને હવે 2 7 1 1 10 8 ચાલો સેમ ત્રિકોણનું ક્ષેત્રફળ એ બાજુમાં જ લખી દઉં ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા 1/2 x1 x2 x1 y1 x2 y2 x3 y3 1 1 1 नंबर रखिए 10 8 2 7 1 1 ओके 1 1 1 ચાલો હવે કોના દ્વારા વિસ્તરણ કરવાના r1 દ્વારા વિસ્તરણ કરતા ચાલો r1 દ્વારા અહીંથી લખતો છું 10 और जाटे आवड़े 7 × 7 -1 × 1 -8 વચ્ચેનું બરાબર 2 × 2 1 × 1 વત્તા 1 2 × 2 7 × 7 બરાબર 1/2 10 6 8 1 1 માઇનસ 1 લખીને લખી ચાલી જશે 5 હા હે हाँ उल्टो लिखाई गयो चलो अँ मैंने 10 8 ऊपर दिखाई गया अँ है ओके ओके चलो मिस्टेक करी है चलो उल्टू लखायेलू है 2 7 1 1 1 और 10 छेल्ले छे ने 10 8 ओके 2 1 8 -7 1 10 1
8 એકુ 8 10 એકુ 10 હવે બરાબર છે 2 -7 -9 -2 સરળ બાદબાકી થઈ જશે આટલું આવડે ને r1 દ્વારા વિસ્તરણ r2 1 1 8 એકુ 8 7 માઇનસ વચ્ચે આવે -7 માં 1 એકુ 1 10 એકુ 10 બરાબર છેલ્લું 1 8 એકુ 8 10 એકુ 10 કેટલા થવાના બોલો કેલ્સી તમારા હાથમાં હોવી જોઈએ 14 પ્લસ 9 સટા 63 પ્લસ 2 સરવાળો કરો ભાગ્યા 2 કરી દો કેટલા આવશે બોલ કેટલા થશે 65 માઇનસ 14 है 47/2 છે આન્સર 47/2 હંમેશા ત્રિકોણનું ક્ષેત્રફળનો આન્સર શું આવવો જોઈએ બરાબર એટલે છેવટે જે આન્સર આવે તો તમારે યાદ રાખવાનું માઇનસમાં આવે એટલે પ્લસ કરતા આવું માનાંકમાં લેતા આવડવું જોઈએ માનાંક માઇનસ લાવવાનું નહીં એ જ રીતે ત્રીજો નંબર 3 હોમવર્ક આમાં હોમવર્ક ને આમાં હોમવર્ક તમે હોમવર્ક કરી દેવાનું ગણી શકાય ને ત્રીજો નંબરનો પ્રશ્ન 2 સાબિત કરો કે એ બિંદુ આપેલા છે a b પ્લસ c b c પ્લસ a c a પ્લસ b ત્રણ બિંદુ આપેલા છે તો આપણે દિશા કે લઈને શોધીએ ને બરાબર તો અહીંયા સમળી ગયો બધા બિંદુનો આન્સર આપણો શું આવવો જોઈએ 0 આવવું જોઈએ ને તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 a x1 y1 x2 y2 x3 y3 1 1 1 એના આધારે 1/2 ચાલો શું લખવાના a b વત્તા c b c વત્તા c a પ્લસ 1 1 1 બોલો શું કરીએ મૂલ્ય શોધીએ કે કંઈક પ્રોસેસ કરીએ મૂલ્ય શોધીએ તો વાર લાગશે ગુણધર્મ 5નો ઉપયોગ કરીએ આપણે ગુણધર્મ 5 એટલે શું થશે ગુણધર્મ 5નો ઉપયોગ કરતા ચાલો ગુણધર્મ 5નો ઉપયોગ કરીએ શું થશે 1/2 1/2 બંનેને આવશે બરાબર એટલે છગડે કૌંસ કાઢે તે પણ ચાલશે બરાબર મિસાય a b c ચાલો b c a b c a 1 1 1 વત્તા a b c બીજામાં c a b 1 1 1 બરાબર ચાલો એમાં તમને સરખું શું દેખાશે તમારે શરૂઆતમાં આપણે ગુણધર્મ 5નો ઉપયોગ કર્યો દાખલો પૂરો નહીં થયો એટલે ગુણધર્મ આપણી પાસે કયો છે ગુણધર્મ 6 તો 6 ગુણધર્મો પ્રમાણે આપણે કોઈ બી બેને શું કરીએ આપણે 0 કરીએ બરાબર તો પહેલી હારને બરાબર c2 સોરી r2 -1 વડે કઈ પહેલી હારને બીજું r3 -1 વડે કયું r1 પહેલી હારને -1 વડે ગુણી આમાં ઉમેરતા બરાબર ચાલો હવે ડાયરેક્ટ કરીશું આપણે જોઈ લઈએ થોડું આ -1 -1 -1 આમાં શું થશે a b + c 1 ચાલો શું થવાનું આ b - a તો આમાંથી કોઈ નીકળી જશે -b - c ઉડી જશે શું રહેશે a - b ડાયરેક્ટ કરતા છે ને અહીંયા 0 આટલી ચાલાકી તો હવે હોવી જોઈએ ચાલો આ માઇનસ 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 આમાં તો શું થશે c - a બરાબર ને અહીં કોણ છે b ઉડી જશે ને a - c અહીંયા 0 હવે કોના દ્વારા વિસ્તરણ c3 દ્વારા વિસ્તરણ કરતા બરાબર ચાલો c3 દ્વારા વિસ્તરણ કરીએ તો અહીંયા શું આવે પ્લસ આવે ને બરાબર સોરી અહીંયા પ્લસ આવે આનું એટલે આ ઉપયોગ કરીશું આપણે
એટલે 1 ડાયરેક્ટ 1 જ 1 નો ઉપયોગ કરીને આ ગુણ્યા આ BA AC માઇનસ CA A માઇનસ B 1/2 ચાલો ગુણાકાર AB પછી બોલો માઇનસ BC A સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ AC ચાલો અહીંયા માઇનસ છે કાઉન્સ રાખજો ચાલો CA AC माइनस BC माइनस A स्क्वायर माइनस माइनस प्लस AB 1/2 चलो AB माइनस BC A स्क्वायर वट्टा AC माइनस AC वट्टा BC वट्टा A स्क्वायर माइनस AB चलो બધું ઉડી જાય છે 1/2 બધું ઉડી જાય ને 1/2 0 0 तो આપેલ શિરોબિંદુ શું છે સમરેખ છે ખ્યાલ આવી ગયો આટલી પ્રોસેસ કરી છે ડાયરેક્ટ મૂલ્ય શોધી શકે તો થોડો ઘણો બધો ટાઈમ લાગશે સમજી ગયા બીજી કોઈ આઈડિયા યાદ આવે જોઈ લો ત્રણ બિંદુઓ સમરેખ બિંદુ કહેવાય કેમ કે એનું ક્ષેત્રફળ મૂલ્ય કેટલું આવ્યું 0 K0 40 02 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું 4 તો અહીં ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો કોનું મૂલ્ય શોધવાનું k નું બરાબર તો પહેલા શિરોબિંદુ પ્રમાણે આપણે લઈ લઈએ ધારો કે x1 y1 k0 x2 y2 4 0 x3 y3 કેટલા છે 0 2 ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ છે તો આપણે પહેલા ડેલ્ટા બરાબર 1/2 x1 y1 1 x2 y2 1 x3 y3 1 1 ચાલો બોલો k0 1 4 0 1 0 2 1 શું કરવાનું છે મૂલ્ય શોધવાનું છે ત્યારબાદ આપણે ક્ષેત્રફળનું 4 મૂકીશું પહેલાં એનું આપણે શોધી કાઢીએ ત્યારબાદ આપણે મૂકીશું બોલો કે કોના દ્વારા શોધી કોના દ્વારા વિસ્તાર શોધીએ કે ભાઈ પહેલાંથી કરી નાખ્યું અરે R1 દ્વારા કરી નાખે તો વાંધો નહીં આવશે સેમ જ આવશે R1 દ્વારા જ કરીએ વિસ્તરણ કોના દ્વારા કરીએ R1 દ્વારા વિસ્તરણ કરતા 1/2 ચાલો શું કરવાના છે કે 0 -2 બરાબર 0 સાથે કંઈ ફરક પડશે નહીં 1 દ્વારા 4 2 8 0 બરાબર ચાલો હવે આ વસ્તુ જે લઈએ આપણે તેને આપણે શામાં લેવાના છે માનાંકમાં ક્યારે ક્ષેત્રફળ શોધે ત્યારે બરાબર પહેલાં શોધી કાઢી કે કેટલા થવાના -2k અને +8
આપણને ક્ષેત્રફળ કેટલું આપેલું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ 4. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું? 4. જ્યારે બી ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ 4 તો આ બે વસ્તુને શેમાં લઈ લેવાના? માનાંકમાં. અહીંયાથી આપણે મૂલ્ય શોધે તો મૂલ્ય હંમેશા એને માનાંકમાં જ લઈ લેવાના, કારણ કે એનું આપણે જ્યારે બી સોલ્યુશન શોધીએ તો માઇનસ આવે તો શું થવો જોઈએ? પ્લસ થવો જોઈએ. તો અહીંયાથી જ્યારે બી આપણે મૂલ્ય શોધે ત્યારે આ વસ્તુને આપણે માનાંકમાં લઈ લેવાનું. બરાબર, સમજી ગયા? તો અહીંયા આપણું સૂત્ર આપણે પ્રાઇમરી લેવલમાં સૂત્ર આપણે 10મા સૂત્ર કયું ભણતા? નિસાયક ડી આવું લેતા ને નિસાયકમાં. બરાબર, નિસાયક ડેલ્ટા. અહીં જે ડેલ્ટા લઈએ આપણે તે માનાંકમાં લઈ લેવાનો. શેમાં? માનાંકમાં. તો અહીંયા આપણે અથવા તો અહીં જે 4 લઈએ તો આ બાજુ લઈએ તો પ્લસ ઓર માઇનસ લઈ લેવાનું. બે માટે એક બસ. બરાબર, તો શું કરીએ? પ્લસ ઓર માઇનસ લઈએ કે આને માનાંકમાં લઈએ? માનાંક શરૂ પાડે તો પછી પ્લસ ઓર માઇનસમાં લેવું પડશે. એટલે અહીંયા જ્યારે બી ડેલ્ટાનું ક્ષેત્રફળ લખે શેમાં લખી દે? પ્લસ ઓર માઇનસમાં. એટલે બે આન્સર આવશે. ક્ષેત્રફળ કેટલું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ 4 છે. ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ ઓર માઇનસ 4 લઈ જાય. કેટલા? 4. તો અહીંયા જે ડેલ્ટા આવેલું એ પ્રમાણે 1/2 - 2k 8 બરાબર પ્લસ ઓર માઇનસ 4. એ તમને બુકમાં એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ 4 જે આપેલું તે પ્રમાણે દેખાશે. શું લેવાનું? ક્ષેત્રફળ 4 ચોરસ એકમ છે તેને શું લઈ લેવાનું? પ્લસ ઓર માઇનસ 4. અથવા તમે આની આગળ પ્લસ ઓર માઇનસ આવું નહીં લખી દે બી ચાલે. ક્ષેત્રફળ કેટલું લેવા કીધેલું છે? 4. તો અહીંયા લખી દઉં પ્લસ ઓર માઇનસ 4. 1/2 - 2k + 8. એકવાર શું લેવાનું? પ્લસ અને બીજી વાર માઇનસ 4 1/2 - 2k + 8. ચાલો સાદુરૂપ આપી દે. અમારી કોમન નીકળે બે. અહીંયા ઉડવાનો અહીંયા ઉડી જાય. અહીંથી ઉડાઈ શકે. અથવા તો આ બાજુ 8 - 2k 8. 8 બાજુ કેટલા થશે? 0. 0 થવાનો ને? 8 - a - 2k 0. ભાઈ k બરાબર શું આવ્યો? એટલે આનું જગ્યા અભાવ પડે અહીંયા લખી દે એ પછી. ચાલો 8 - 8 - 2k 0. k બરાબર શું થવાનું? 0 આવી ગયા. ચાલો એ પ્લસ વાળું છે. હવે બીજું માઇનસ વાળું. -4 1/2 - 2k + 8. આ કેટલા? 8. બરાબર. ચાલો 8 બાજુ -8 - 2k -16. ચાલો k બરાબર ડાયરેક્ટ લખી શકાય? આવડે ને હવે એટલું તો? હા, તો તમારા k આન્સર k બરાબર 0 અને k બરાબર 8. આ રીતે. એટલે અહીંયા ધ્યાન આપવાનું તમારે જ્યારે બી ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય તેને શું લેવાનું? પ્લસ ઓર માઇનસ. કેમ કે આપણે માનાંક લેતા નથી. એટલે બે આન્સર આવું છું. આ એક્ઝામ્પલ 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. 2 દાખલા પૂછાય તો 4 માર્કમાંથી. બરાબર, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. સેમ દાખલો છે બીજો, ગણી શકે. નેક્સ્ટ જાડે થઈ જશે. -2004 બરાબર થઈ જશે ને? તો બીજો હોમવર્ક સેમ છે, એના જો તમે આરામથી ગણી શકો. -2004 અને 0 બરાબર સેમ એસે. ચાલ નિસાયકનો ઉપયોગ કરી 1 2 3 6 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. હવે સમીકરણ જ્યારે બી સમીકરણનું રેખાનું સમીકરણ કહે તો શું હોવું જોઈએ? શું દેખાવું જોઈએ સમીકરણમાં? જરા બે જરાક ચલ કયા કયા? x અને y. અહીંયા x અને y જ કેમ મેં ડિસાઈડ કર્યું? બે બિંદુઓ છે 1 2 3 6. એટલે ચલમાં આપણા હોવો જોઈએ x અને y. એમ વિચાર કરતો કોઈ x હોય, x બી હોઈ શકે, કોઈ 0 y બરાબર 0 લે, પણ રેખાનું સમીકરણ શોધે ત્યારે ચલ હોવા જરૂર. બરાબર. તો અહીં આપણે એ રીતે નિસાયકનો ઉપયોગ કરીને ગણવાનું છે. ધારો કે પહેલા બિંદુ x1 y1 કોણ લઈએ આપણે?
એક્સ વાય બરાબર છે. આગળ ધારો કે x1 y1 કોણ લેવાના આપણે એક્સ વાય, ત્યારબાદ x2 y2 શું લઈશું 1 2 અને x3 y3 3 6 બરાબર. ચાલો નિશાયકનો ઉપયોગ કરવાનો છે ને સમીકરણ શોધવાનું છે. નિશાયક x1 y1 x2 y2 1 x3 y3 1 બરાબર. અહીં x y 1 x2 કેટલા છે 1 2 1 પછી 3 6 1 મૂલ્ય શોધીએ આપણે. ચાલો કોના દ્વારા? પ્રથમ હાર દ્વારા, r1 દ્વારા વિસ્તરણ કરતા, r1 દ્વારા વિસ્તરણ કરતા. ચાલો લખાવો મને જરાક બોલો. x 2 2 6 6 ઓછા y 1 1 3 1 3 વત્તા 1 6 1 6 3 2 6 બરાબર. ચાલો x હા જ્યારે બી આપણે સમીકરણ શોધે એક વસ્તુ ભૂલી ગયા આપણે શું લેવાનું મૂલ્ય 0 લેવા પડે. સમીકરણ જ્યારે બી 0 લે તો જ આપણું આ થશે. આમાં આપણે મિસ્ટેક કરી તો જ્યારે બી સમીકરણ એ માટે લખેલા હતા પણ પાછળ શું કરવાનું 0 બરાબર. હવે r1 દ્વારા વિસ્તરણ કરતો હા શું હા કિંમત મૂકવાની વાત કંઈ ઓકે. કિંમત મૂકીને x y 1 1 2 1 3 6 1 બરાબર ઓકે. ચાલો હવે r1 દ્વારા વિસ્તરણ કરતા સેમ એ રીતે આપણે હમણાં જ કરી ગયા 2 2 -6 1 6 y 1 1 1 -3 1 3 વત્તા 1 6 1 6 3 2 6 ચાર આ કેટલા થશે -4 y આ -2 આ કેટલા થવાના 0 બરાબર. તો આ -4x + 2y 0 તો આ માઇનસ કોમન કાઢે આ બી આન્સર જ કહેવાય. માઇનસ કોમન કાઢે તો તમારો આન્સર આ થશે. આ માઇનસ ક્યાં જાય 0 સાઈડ એટલે 2y 0 આ તમારો આન્સર. સમજી ગયા? એટલે આ એક્ઝામ્પલ બી પૂછી શકે 2 માર્ક્સ માટે. થઈ જાય તો એના પછીનો સ્ટાર્ટ કરી શકે. નેક્સ્ટ સેકન્ડ વિષય કયો છે 3 1 ત્યારબાદ 9 3 સેમ ધારો કે એક્સ વાય એક્સ અને વાય 3 1 અને આ 9 3 બરાબર. અહીં બદલી દેવાના 3 1 9 3
R1 દ્વારા વિસ્તરણ કરતા x1 1 3 * 3 y 3 * 3 માઇનસ 9 * 9 1 3 તાળી 9 9 * 9 છેલ્લો બંનેમાં 0 જ આવ્યો બરાબર x -3 y -6 ને આ 0 બરાબર છે કે જોઈ લો 3x - +6y 0 3x -6y બંનેમાંથી કોમન શું નીકળે -3 x -2y x -2y બરાબર 0 આ જરાક આન્સર છે કે ચેક કરી લો બરાબર સેમ છે બંને બિંદુ મૂકીને મૂલ્ય R1 દ્વારા શોધવાનું જરાક આન્સર ચેક કરો બરાબર છે બરાબર આન્સર નથી જોયું ચાલ ક્યાં અહીંયા ભૂલ છે 1 - 3 બરાબર કેટલા -2 બરાબર તો -2 કોમન નીકળશે તો અહીંયા કેટલા રહેશે 3 બરાબર x - 3y બરાબર 0 અહીંયા ભૂલ હતી 1 - 3 એક માંથી -3 જાય તો -2 -3 લખાયેલા હતા જરાક ભૂલ જોઈ લો બરાબર પ્રશ્ન નંબર 5 ચાલો પહેલા ધારો કે x1 y1 2 - 6 x2 y2 5 4 અને x3 y3 કે 4 ચાલો ડેલ્ટા બરાબર 1/2 ડેલ્ટા એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ ડેલ્ટા આપણે સંકેત શાના માટે તો નિશાયક માટે પણ લેટા છે ત્રિકોણનું નિશાયક સ્વરૂપમાં ત્રિકોણનું ક્ષેત્ર આ ડેલ્ટા લેટા છે આપણે એ પ્રમાણે યાદ રાખે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 x1 y1 1 x2 y2 1 x3 y3 1 ડેલ્ટા આપણે લખીએ ને તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે નિશાયક પણ જાણી લઈએ એના કરતાં આ બેટર છે આ લખવું 2 - 6 1 5 4 1 a4 1 ચાલો મૂલ્ય શોધીએ આપણે હવે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે 35 છે બરાબર એ ત્રિકોણનું ક્ષેત્રફળ 35 આપણે પછી મૂકીએ 2 4 * 4 4 * 4 -6 નું -6 છે એટલે પ્લસ થશે 5 * 5 -k વત્તા 1 520 -4k બરાબર ચાલો ડેલ્ટા આપણે પ્લસ ઓર માઇનસ કેટલા લઈશું 35 ત્રિકોણનું ક્ષેત્રફળ આ તો 0 +6 5 - k બરાબર વત્તા આ કેટલા 20 - 4k તો આને આપણે બનાવી દઈએ સાથે આનો પહેલો તો 0 થાય ને હા +6 5 એટલે કેટલા 5 × 30 અને -6k વત્તા 20 -4k શું થવાનું બોલો આ 30 ને 20 50 -10k માંથી 2 ઉડી જાય 2 કોમન નીકળે ને તો કેટલા 2/2 કેટલા 25 -5k 2 ઉડી જાય ડેલ્ટા ચાલો ડેલ્ટા બરાબર 25 ડેલ્ટાની લખીને ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખજો આ 25 - 5k ચાલો આપણી પાસે કેટલા છે 35 ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું 35 અને માનાંકમાં પણ લખવું એટલે લખી શકાય આ ડેલ્ટાની ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખજો
तो 35 प्लस और माइनस बराबर 25 के 5 के एक बार शू लेवानुं प्लस અને બીજી વાર माइनस 5 के आ बाजू 25 माइनस 35 के કેટલા થાય -10 એટલે કે બરાબર -2 જવાબમાં છે -2 ઓપ્શનમાં ચેક કરી લેવો છે ઓકે બીજું સોરી કરો એ જ પ્રમાણે હવે અહીંયા પ્લસ લીધું તો હવે માઇનસ લઈને ચેક કરો માઇનસ એટલે શું આવે माइनस ले 35 25 5 के बराबर 5 के 25 35 5 के केला थवाना वट्टा ने 60 के बराबर केटला 12 ने तो 12 माइनस 2 है तो ऑप्शन में आंसर कयो तमारो डी 12 माइनस 2 એટલે ધ્યાન આપે કોઈ ક્ષેત્રફળ આપેલું હોય ને આપણને કે શોધવા કીધું એટલે કેના મૂલ્ય 2 જ મળશે અહીંયા જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકે એટલે પ્લસ ઓર માઇનસ લખો પ્લસ ઓર માઇનસ નહીં મૂકે તો માનાંકમાં લેવું પડશે માનાંક કાઢે પ્લસ ઓર માઇનસ થશે એટલે તમારું આ ખાસ કાળજી આપે ક્ષેત્રફળ લખે ત્યારે ઘણા એક જ આન્સર લખી આવતા છે બરાબર